વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે NMMS સિરીઝના આગળનો વિડીયો એટલે કે 12મો ક્વિઝ નંબર 12 આપણે જોવાના છીએ। SAT અંતર્ગત જે પૂછાય છે વિજ્ઞાનમાંથી એ તો જે ચેપ્ટર 12 જંગલો આપણી જીવાદોરી ધોરણ 7 વિજ્ઞાનનો આપણે ક્વિઝ આપણે જોવાના છીએ। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ ક્વિઝ। એક, કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? એ સીસમ, બી સેમલ, સી સાગ, ડી આપેલ તમામ। તો જવાબ આવશે આપેલ તમામ। 2, કયું જંગલી પ્રાણી છે? એ બિલાડી, બી રીંછ, સી સાપ, ડી કબૂતર। તો જવાબ આવશે બી રીંછ। 3, નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? એ જડીબુટ્ટીઓ, બી ગુંદર, સી રેઝિન, ડી પ્લાસ્ટિક। તો જવાબ આવશે ડી પ્લાસ્ટિક। 4, જે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કારા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને શું કહે છે? એ પરોપજીવીઓ, બી વિઘટકો, સી કુદરતના સફાઈ કામદારો, ડી ટૂનાહારીઓ। તો જવાબ આવશે બી વિઘટકો। 5, ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? એ 75%, બી 50%, સી 21%, ડી 10%। તો જવાબ આવશે સી 21%। 6, નીચેના પૈકી કયું જંગલી પ્રાણી નથી? જંગલી બળદ, વાઘ, રીંછ, બકરી। તો જવાબ આવશે ડી બકરી। 7, નીચેનામાંથી કઈ પ્રાણી જ પેદાશ છે? એ ગુંદર, ડી રબર, સી જડીબુટ્ટી, ડી મધ। તો જવાબ આવશે ડી મધ। 8, નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? એ ગુંદર, બી પ્લાયવુડ, સી મીણ, ડી કેરોસીન। તો જવાબ આવશે ડી કેરોસીન। 9, નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? એ જંગલો જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે, બી વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા ઉપર આધારિત નથી, સી જંગલો વાતાવરણ અને જળચક્ર પર અસર કરે છે, ડી જંગલોની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે છે। તો અહીંયા જવાબ આવશે બી વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા ઉપર આધારિત નથી, પણ અહીંયા શું આવશે? બંને આધારિત છે એવો જવાબ આવશે। 10, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે ખાલી જગ્યા? એ રેતી, બી ફૂગ મશરૂમ, સી કરણ, ડી લાકડું। તો જવાબ આવશે બી ફૂગ। 11, જંગલની મુલાકાતે ગયેલા બાળકો જંગલમાં પ્રવેશ્યા ત્યારે ટીબુ છોકરાએ શાંત રહેવા ઈશારો કર્યો કારણ કે તે એમ કહેવા માંગતો હતો કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચે છે, બી જંગલના પ્રાણીઓ બાળકોને જોઈ હુમલો કરે છે, સી જંગલના પ્રાણીઓ બાળકોને જોઈ ત્રાડ નાખે છે, ડી અવાજથી જંગલના પ્રાણીઓ ગુસ્સે થઈ જાય છે। તો જવાબ આવશે એ અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચે છે। 12, જંગલમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી? એ સાગ, બી સીસમ, સી સાલ, ડી આસોપાલવ। તો જવાબ આવશે ડી આસોપાલવ। 13, સાપનો પ્રિય ખોરાક કયો છે? એ કીટકો, બી દેડકો, સી સમડી, ડી બાજ। તો જવાબ આવશે બી દેડકો। 14, કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે? એ બગલો, બી સારસ, સી ગીધ, ડી સી। તો જવાબ આવશે સી ગીધ। 15, સાપ કોનો શિકાર બને છે? એ કીડીઓ, બી નોળિયો, સી સમડી, ડી ઉંદર। તો જવાબ આવશે સી સમડી। 16, જંગલો તેમાં રહેતા લોકોની કઈ જરૂરિયાત પૂરી પાડે છે? એ ખોરાક, બી બળતણ, સી ઔષધો, ડી આપેલ તમામ। તો જવાબ આવશે આપેલ તમામ, એટલે ખોરાક, બળતણ અને ઔષધો પૂરા પાડે છે। 17, જંગલોને પૃથ્વીના શું કહે છે? ફેફસા, હૃદય, આંખો કે ત્વચા? તો જવાબ આવશે એ ફેફસા। 18, જંગલો દ્વારા કુદરતી ખાલી જગ્યા ક્રિયાને અસર થાય છે? એ વાતાવરણની ગુણવત્તાની, બી હવાની ગુણવત્તાની, સી જળચક્રની ગુણવત્તાની, ડી આપેલ તમામ। તો જવાબ આવશે ડી આપેલ તમામ। 19, તમારા મતે જંગલ વિસ્તારની નજીક રહેવાના ફાયદા ખાલી જગ્યા?
તો એ જંગલ વિસ્તારની નજીકના વિસ્તારમાં વાતાવરણ ખુશનુમા હોય છે. બી આ વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડે છે. સી જંગલો અવાજ શોષી લે છે, પરિણામે અવાજનું પ્રદૂષણ ઓછું હોય છે. ડી આપેલ તમામ. તો આપેલ તમામ ત્રણેય છે એ જંગલની નજીક રહેવાના ફાયદા છે. 20. તમે જંગલની મુલાકાત કરી રહ્યા હોય ત્યારે તમારા દ્વારા થતી ઘોંઘાટની ક્રિયા દ્વારા કોને ખલેલ પહોંચે છે? એ પ્રાણીઓ, બી પક્ષીઓ, સી વનસ્પતિઓ, ડી એ અને બી બંને. તો જવાબ આવશે ડી એ અને બી બંને. 21. નીચેનામાંથી કોણ વૃક્ષ નથી? એ અંજીર, બી તુલસી, સી લીમડો, ડી આમરા. તો જવાબ આવશે બી તુલસી. 22. જંગલોમાં દિવસે પણ ખૂબ જ અંધારું લાગતું હોય છે, કારણ કે જંગલમાં દિવસે સૂર્ય ઉગતો નથી. બી જંગલમાં વૃક્ષો પાસે હોતા નથી. સી જંગલમાં વૃક્ષો ખૂબ જ ઘટાદાર હોય છે. ડી એ અને બી બંને. તો જવાબ આવશે સી જંગલમાં વૃક્ષો ખૂબ જ ઘટાદાર હોય છે. 23. આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? એ ગુંદર, બી પ્લાયવુડ, સી મીન, ડી કેરોસીન. તો જવાબ આવશે ડી કેરોસીન. 24. વન અભ્યાસ માટે જંગલની મુલાકાત કરતી વખતે તમારી પાસે નીચેનામાંથી કઈ વસ્તુ હોવી જરૂરી છે? એ બહિર્ગો લેન્સ, બી લાકડી, સી નોટબુક, ડી આપેલ તમામ. તો આપણે જવાબ આવશે ડી આપેલ તમામ. 25. ઘાસ અને નાના છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે. એ સૌથી ઉપરનું, બી વચ્ચેનું, સી સૌથી નીચેનું, ડી બધા જ સ્તર. તો જવાબ આવશે સી સૌથી નીચેનું. 26. ઘર વપરાશમાં બનતી કઈ વસ્તુઓ લાકડામાંથી બને છે? એ ખોખા, બી પેપર, સી દિવાસળી, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 27. તમારા મતે ખોરાકની દ્રષ્ટિએ મોટાભાગની વનસ્પતિ કેવા પ્રકારની હોય છે? એ સ્વયંપોષી, બી પરપોષી, સી મૃતોપજીવી, ડી આપેલ તમામ. તો જવાબ આવશે એ સ્વયંપોષી. 28. નીચેનામાંથી આહાર શૃંખલાનો કયો ક્રમ સાચો છે? ઘાસ, હરણ, શિયાળ, સી ઘાસ, શિયાળ, હરણ, સી ઘાસ, હરણ, સી શિયાળ, ઘાસ, સી હરણ કે શિયાળ. જવાબ આવશે એ ઘાસ, હરણ, શિયાળ અને સી. 29. જમીનમાં કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે? સ્તર એ, સ્તર બી, સ્તર સી કે સ્તર ડી. જવાબ આવશે સ્તર એ. 30. શિક્ષકે વર્ગખંડમાં પ્રશ્ન પૂછ્યો કે જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય છે? એ મૃત પ્રાણીઓ ગીધનો ખોરાક બને છે. બી મૃત પ્રાણીઓ ગાયનો ખોરાક બને છે. મૃત પ્રાણીઓ હરણનો ખોરાક બને છે. મૃત પ્રાણીઓ ચકલીનો ખોરાક બને છે. તો જવાબ આવશે એ મૃત પ્રાણીઓ ગીધનો ખોરાક બને છે. 31. તમારા વર્ગ શિક્ષકે કહ્યું કે જંગલો ફેફસા કહેવાય છે, તો તમારા માટે શિક્ષકે આવું કેમ કહ્યું હશે? એ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. બી પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિઓ ઓક્સિજન પૂરો પાડે છે. સી વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. ડી આપેલ તમામ. જવાબ આવશે ડી આપેલ તમામ. 32. તમારા મતે ગીચ, જાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે? તે હરણને ખોરાક પૂરો પાડે છે, તે હરણને રહેઠાણ પૂરું પાડે છે, તે હરણને માંસાહારી પ્રાણીઓથી બચાવે છે કે ડી આપેલ તમામ. તો આપેલ તમામ ત્રણની ત્રણ છે એ ઉપયોગી છે. 33. ડાલિયા જીવડાનો ખોરાક કયો છે? એ મૃત પ્રાણીઓમાંથી, બી મરના સડેલા ઢગલામાંથી, સી વનસ્પતિમાંથી, ડી આપેલ તમામ. તો જવાબ આવશે બી મરના સડેલા ઢગલામાંથી. 34. તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછે છે કે જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કોણ કરતું હશે? તો તમારો જવાબ શું હશે? એ પવન, બી ખિસકોલી, સી ગાય ભેંસ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ. 35. તમારા મતે જંગલોનો નાશ કેમ થાય છે? એ બહુમાળી મકાનોના બાંધકામની જગ્યા માટે, બી ઔદ્યોગિક વિકાસ માટે ફેક્ટરી બનાવવા, સી લાકડાની જરૂરિયાત માટે, ડી આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ. 36. નીચેનામાંથી વૃક્ષનો કયો ભાગ જમીનને પકડી રાખે છે? એ મૂળ, બી સાલ, સી પ્રકાંડ, ડી પર્ણો. તો જવાબ આવશે એ મૂળ. 37. જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો
એ હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, બી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે, સી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, ડી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ઘટાડો થાય છે. તો જવાબ આવશે સી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. 38 જંગલમાં કયા પ્રકારની વનસ્પતિઓ હોય છે? એ ઘાસ, વૃક્ષો, સી વેલા, ડી આપેલ તમામ. તો આપેલ તમામ જવાબ આવશે. ઘાસ, વૃક્ષો અને વેલા આપણને જોવા મળતા હોય છે. 39 સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે ખાલી જગ્યા એ રેતી, બી ફૂગ, મશરૂમ, સી કરણ, ડી લાકડું. તો જવાબ આવશે બી ફૂગ એટલે કે મશરૂમ. 40 જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં કોણ સહાય કરે છે? એ કાગડો, બી ગીધ, સી મોર, ડી વિઘટકો. તો જવાબ આવશે ડી વિઘટકો. 41 જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં શા માટે ન જવું જોઈએ? એ ત્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોવાથી, બી ત્યાં પાલતુ પ્રાણીઓ રહેતા હોવાથી, સી ત્યાં સારી જાતની વનસ્પતિ થતી હોવાથી, ડી આપેલ તમામ. તો જવાબ આવે છે એ ત્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોવાથી. 42 હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો એ પૃથ્વીના તાપમાનમાં વધારો થાય, બી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થાય, સી ગ્લોબલ વોર્મિંગની ક્રિયામાં વધારો થાય, ડી એ અને સી બંને. જવાબ આવશે એ અને સી બંને એટલે કે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય અને ગ્લોબલ વોર્મિંગની ક્રિયામાં પણ વધારો થાય. 43 જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે ખાલી જગ્યા. તો જંગલોનું પુનઃસર્જન નથી થઈ રહ્યું માટે વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે, વન કટાઈને લીધે, ખેતી માટે જમીન મેળવવા માટે વન કટાઈને લીધે, ડી આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ. ઉપરના 3 કારણોના લીધે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. 44 તમારી આસપાસ થતા કયા વૃક્ષમાંથી ગુંદર મળતો નથી? એ લીમડો, બી બાવર, સી આસોપાલવ, ડી એ અને બી બંને. તો જવાબ આવશે સી આસોપાલવ. 45 કવિશે ખાડો ખોદી તેમાં પર્ણ નાખી માટીથી આવૃત કરીને પાણી ઉમેરીને 3 દિવસ પછી માટીના ઉપરના સ્તર દૂર કરીને ખાડાની અંદરની હવાનું અવલોકન કરતા તેને કેવો અનુભવ થયો હશે? એ ઠંડી, બી ગરમ, સી નક્કી કરી શકાય નહીં, ડી ભેજવાળી અને હૂંફાળી. તો જવાબ આવશે ડી ભેજવાળી અને હૂંફાળી. 46 5 વર્ષ પછી હરણની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહીં. કેમ? કે હરણને ખાવાનું વધુ મળતું હતું, બી વાઘ, સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓ હરણને ખાઈ જતા હતા, સી હરણનો શિકાર કરવામાં આવતો હતો, ડી આપેલ તમામ. તો જવાબ આવશે વાઘ, સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓ હરણને ખાઈ જતા હતા. 47 જંગલો અદ્રશ્ય થઈ જાય તો જૂથ ચર્ચામાં નીચેનામાંથી કોનું વિધાન ખોટું છે? નિધિ બળતણ માટે લાકડું, ઔષધિઓ અને અન્ય વસ્તુઓ મેળવી શકાય નહીં. એસા જંગલની આહાર શૃંખલા ખોરવાઈ જાય. કોપી ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ શરૂ થઈ જાય. તો એ માત્ર નિધિ, બી માત્ર એસા, સી નિધિ અને ગોપી, ડી એક પણ નહીં. જવાબ આવશે એક પણ નહીં. બધા સાચા છે. 48 તમારા મતે 3 વર્ષ પછી હરણની સંખ્યામાં કેમ ઘટાડો થયો? એ શરૂઆતમાં હરણની સંખ્યા વધતા તેમને ખોરાકની અછત સર્જાવાથી હરણ જંગલ છોડીને ચાલ્યા ગયા, સી વાઘ, સિંહ, ચિત્ત જેવા પ્રાણીઓને બીજા જંગલમાં મૂકી આવતા તેમના વિરહમાં, ડી આપેલ તમામ. જવાબ આવશે એ શરૂઆતમાં હરણની સંખ્યા વધતા તેમને ખોરાકની અછત સર્જાવાથી. 49 વિધાન પી જંગલમાં વોદરા જોવા મળે છે. વિધાન ક્યુ જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઉગતા નથી. વિધાન આર દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે છે. તો પહેલું છે વિધાન ખરા કે ખોટા કહેવાના છે. ખરું, ખોટું, ખોટું, બી ખોટું, ખોટું, ખરું, સી ખરું, ખોટું, ખરું, ડી ખરું, ખરું, ખરું. તો જવાબ આવશે એ ખરું, ખોટું, ખોટું. બરોબર. બીજું ક્યુ છે એ ખોટું છે અને આર પણ ખોટું છે. 50 પહેલી જંગલમાં વરસાદ પછી પણ જમીન સૂકી હોય છે. પૂજો જંગલની છત્રછાયા વરસાદના પ્રવાહને રોકી રાખે છે અને મોટા ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. એ પહેલી અને બુજો બંને સાચા છે. બી માત્ર બુજો ખોટા છે. સી માત્ર પહેલી ખોટી છે. ડી પહેલી અને બુજો બંને ખોટા છે. તો જવાબ આવશે એ
પહેલી અને બીજો બંને સાચા છે. તો આજે આપણે ક્વિઝ નંબર 11 NMMS ક્વિઝ નંબર 11 જોઈ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી એ પણ NMMS સિરીઝના વિડીયો જોઈ શકે, તૈયારી કરી શકે. અને જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.